વડનગરના સપૂત અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં વિશેષ કાર્યક્રમો યોજાયા। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા વર્ષ 2024 દરમિયાન લેવામાં આવેલી ગીતા પઠન પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। આ પ્રસંગે કચ્છ જિલ્લાના 8 થી 9 કેન્દ્રોમાંથી કુલ 201 વિદ્યાર્થીઓએ ગીતા પઠનમાં સફળતા મેળવી હતી। कार्यक्रम में उपस्थित रहेला आगेवानों द्वारा विद्यार्थियों अभिनंदन पाठववामां आव्या तथा भगवद गीता अभ्यास ने जीवन में आत्मसात करवानी प्रेरणा अपाई। आ प्रसंगे विभाकरभाई अंताणीए चंचल न्यूज साथे बात करता जणाव्युं के युवानों में धार्मिक ग्रंथ प्रत्ये रस अने संस्कार विकसे ते हेतुथी आ परीक्षा लेवामां आवे छे अने विद्यार्थीओए उत्साहपूर्वक भाग लईने गीता पठन ने जीवन में अमल करवानो संकल्प कर्यो छे। कार्यक्रम में शिक्षकों, विद्यार्थियों तथा स्थानिक आगेवानो मोटी संख्या में हाजर रह्या हता। मारू नाम विभाकरभाई अंताणी, भुज संस्कृत पाठशाला संचालक और हटकेश्वर मंडलना प्रमुख तरीके हूँ फरज बजावुं छुं। आजे आवतीकाले भारतना वडाप्रधाननो जन्मदिवस है। अमारा वडनगरना सपूत है અને કચ્છ જિલ્લામાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગત 2024માં ગીતા પઠનની પરીક્ષા લેવાઈ છે। એમાં 8 થી 9 કેન્દ્રના 201 વિદ્યાર્થીઓને ગીતા પઠનના પ્રમાણપત્રના ઇનામો સ્વર્ગસ્થ કૃષ્ણભાઈ ઘોડસિયા પરિવાર તરફથી આપવામાં આવશે, જે કેન્દ્રના સંચાલકોને આજે હું સોંપીશ અને એના જન્મદિવસ નિમિત્તે આ પત્રક અને પ્રમાણપત્રકનું આપવામાં આવશે।